ચાલો તો આપણે નીકળી ગયા છીએ ને, જો ફૂલ લેવા માટે આપણે ઊભા રહ્યા છીએ કલ્યાણ ચોકમાં. ને ઉરેન બેન પાછી આપણી આગળ હાઈસ હવે ઉતારી તેડી તેડીને તો થાકી ગયા. એ अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो जो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ અને હવે અત્યારે છે ને ત્યાં આપણે જઈએ છીએ દરગાહે. તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને. આજે આપણે સવારથી બ્લોગિંગની સ્ટાર્ટિંગ જ નથી કરી કેમ કે કાલથી છે ને જીવ આપણું ન્યૂઝમાં જ છે. આ બધું જે થાય છે ઇન્ડિયા પાકિસ્તાનનું, હવે કોણ જાણે ક્યાં સુધી થશે ને શું થશે, અલ્લાહ ખેર કરે. અને એમાં એ છે ને તે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ફોન ઉપાડી કે ટીવી ઉપાડી બસ એનું જ આવે છે. અને ખરેખર તો મારી પણ નજર એની ઉપર જ છે કે શું થાય છે ને શું નહીં આગળ. અને એમાં એ જો આપણે કાલ રાતે છે ને તે લાઇટ ગઈ હતી 4 વાગે. તમને લોકોને ખ્યાલ તો હશે જ. આજે છે જુમ્માનો દિવસ. તમને બધાને જુમ્મા મુબારક મારી તરફથી. તો તમને બધાને ખબર જ હશે કે આપણે જામનગરમાં રાતે લાઇટ ગઈ હતી અને સવારે વહેલી સવારે આવી હતી 5 વાગ્યા પછી, 5:30 વાગે કેમ કાંઈક આવી હશે લાઇટ. અંજવાળું થયું ને પછી આવી હતી. તો સવારની પોરમાં ઉઠીને મેં ફોન ઉપાડ્યું ને તો ન્યૂઝ જોઈને તો ન્યૂઝમાં એમ આવતું હતું કે રાતે છે ને તે લાઇટ એટલે બંધ કરી દીધી હતી, બ્લેકઆઉટ કરી નાખ્યું હતું કે જામનગરમાં છે ને તે પાકિસ્તાની શંકાસ્પદ ડ્રોન દેખાણા હતા એટલી માટે થઈને. અને એ બધું આવ્યું ને પછી બપોર થઈને તો પાછું જોયું ને મેં તો ત્યારે પાછું ન્યૂઝમાં આવ્યું કે એ બધી અફવા હતી, કંઈ હતું નહીં. તો એ તો કહું છું ન્યૂઝવાળા છે ને તે આપણે જોઈને જે એ ખરેખર, બાકી આજે સોશિયલ મીડિયામાં જે આવતા હોય છે ને એ તો એમાં 99% માણસો છે ને અફવા જ ઉડાડે છે. પણ એ અફવાથી છે ને તે ઘણા લોકોને આમ ઓલું થવા માંડે છે હવે. અને આપણે જામનગરમાં જો કોઈક વેપારીનું કંઈક આવતું હતું કે એની ઉપર છે ને તે ગુનો દાખલ થયો છે એવી ખોટી અફવા ફેલાવવા માટે. હવે શું થાય છે ને શું નહીં એ આગળ આપણને ખબર પડે. ઓપરેશન સિંદૂર તો થઈ ગયું પણ હવે આ બધું આગળ શું થાય છે ને શું નહીં જોઈએ હવે કેટલાક સુધી આગળ વધે છે ને કેટલાક સુધી નહીં. આપણે કહું તો છું ઈ પેઢી છે ને, મેં હમણાં બે બ્લોગ પહેલે જ મેં કીધું હતું કે આપણે ઈ પેઢી છે કે આપણે બધું જોઈ લીધું છે. તો આપણે બધું જોઈ લીધું છે. કોરોનાથી લઈને જો ભૂકંપ આવ્યું ત્યારે આપણે હતા, ભૂકંપ જોઈ લીધું, પછી નોટબંધી જોઈ લીધી, કોરોના જોઈ લીધું, લોકડાઉન, આવી મહામારી આપણે જોઈ છે જે કે લગભગ લોકોએ ના જોઈ હોય એવા દોરમાં આપણે ગુજરી છીએ. અને અત્યારે હવે યુદ્ધ થાય છે તો આ યુદ્ધે આપણે જોઈ લીધું. ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ ક્યાં સુધી જાય છે ને શું રૂપ લે છે એ તો હવે આગળ અલ્લાહ જાણે. અલ્લાહ ખેર કરે, બધાને હિફાજત કરે. વચલો રસ્તો નહીં કરતો હોય ને તો એ સારું કેમ કે યુદ્ધમાં બે તરફ નુકસાન થાય. એવું નથી કે કોઈ એકનું નુકસાન થાય, બેયનું નુકસાન થવાનું જ છે. તો હવે અલ્લાહ ખેર કરે, જે હશે એ આપણને મંજૂર છે. પણ આપણે તો આપણી દેશની હારે જ છીએ. સલ્યુટ છે આપણી ઇન્ડિયન આર્મીને કે જે આપણે સુકૂનથી ઘરે નીંદર કરી છે ને તો એ લોકોની વજહથી નેવી હોય કે ઇન્ડિયન આર્મી હોય કે કોઈ પણ જાતના એ આપણા છે ને તે કહું તો છું એ લોકોને સલ્યુટ છે કે એ આપણી હિફાજત કરે છે. તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે લોકો જઈએ છીએ આજે દરગાહે કેમ કે ઘણા ટાઈમથી ગુડું કહેતી હતી કે મારી સલામ બાકી છે ને તું હાલ. તો આપણે જઈએ સથવારે. તો હમણાં થોડાક ટાઈમથી મજા નહોતી આવતી ને એમ કે કાંઈ આરો નહોતો આવતો જવાનો. તો આજ તો જાય છીએ. અને તમે લોકો બ્લોગમાં મારી પહેલી વાર જોશો. આપણે જઈએ છીએ સાંઈ દાદાની દરગાહે. તો લગભગ શું બ્લોગમાં મારે આવી જ નથી કેમ કે હું ખુદ જ નથી ગઈ. જ્યારે મુસ્કાન હતી ને ત્યારે હું બહુ જતી હતી. ત્યારે અમે લોકો ઘડી વાર જતા હતા એમ કે અઠવાડિયે, 15 દિવસે, મહિને દિવસે. અને ત્યારબાદ તો આપણે ગયા જ નથી. એટલે એમ સમજો ને કે 5-7 વર્ષથી તો આપણે પણ દરગાહે નથી ગયા. તો ચાલો આજ તો ફાઇનલી આપણને હુકમ થઈ ગયું છે તો આપણે અહીંયા દુઆ સલામ કરતા આવી. તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બની આવી. ચાલો તો આપણે નીકળી ગયા છીએ ને જો તડકો, હજી તો તડકો છે, 5:30 જેવા થયા છે. પણ આપણે વહેલા એટલા માટે નીકળ્યા છીએ કે આપણે હાલીને જવાનું છે. એટલે આ બધાય ફાતેમા ક્યાં ગયા જો આ બધાય નીકળી ગયા છે. છોકરાએ બધાય ભેગા છે. હાલીને જવાનું છે. તો ઘણી રિક્ષાવાળા પૂછે છે કે ક્યાં જવું છે. આપણે છે ને ગુડુની મન્નત માનતા હતી કે હાલીને જવાનું છે. એટલા માટે થઈને આપણે ઓમ આપણને રિક્ષા જોતી હોય ને તો એ કંઈ રિક્ષા ના મળે. હાલો ફાતેમા બેન, કલ્યાણ ચોકમાં આપણે પહોંચ્યા છીએ. હજી વાર છે કલ્યાણ ચોકને. અહીંયા જો રોડના કામ ચાલુ થાય છે, રોડ પગતા કરવાના. ઓલી સાઈડ નાખી લીધા છે કકરા. હવે આ સાઈડનો વારો આવ્યો છે. હજી તો કેદી થશે. હજી તો ખાડા કરીને એમાં કકરા પાથરીને રાખી દેશે. આપણી ઘરે અવાજ કરીને રાખી દીધા છે. આ તો જો ક્યાંય મોર પહોંચી ગયા છે. ને હુરેન બેન પાછી આપણી આગળ આવી ગઈ. ભૂલું બેબી તડકો આવે છે એની આંખું નથી ખુલતી.
ફૂલ લેવા માટે આપણે ઊભા રહ્યા છીએ કલ્યાણ ચોકમાં. અહીંયાથી લેતા જઈને હજી આપણને જવાનું છે ગાચીની ખડકી, એ અહીંયા છે ને સાંઈડાની દરગાહ, અહીંયા જઈશું આપણે. ફાઇનલી જો હવે છાંયું આવ્યું, આપણે આમ પુલેથી વૈરા ને ગાચીની ખડકી આગળ. હવે બસ પોચું છે આ રહી દરગાહ, આપણે આવી ગયા છીએ. આ મારો બુરખોય વીખી નાખ્યો છે, આ ઈજાબે મારું. ટપુકડા હાલવું નથી તારે ઉરો? જો આ કુકડો જોઈને કેવી રાડું પાડે છે. હવે ત્યાં જોજે એની વાંસે ના જાય. હલાવે આ સૈયદ અલી પીરની દરગાહ. હાઈસ હવે ઉતારી તેડીને તો થાકી ગયા. એ ધીમે ધીમે પહોંચી ગયા આપણે. જો આપણે આવી ગયા છે હવે. مولاي صل وسلم دائما ابدا على حبيبك خير الخلق. पिज़्ज़ा खाते और पिज़्ज़ा खाते साइड में मम्मा क्या हुआ? हाँ यहाँ पिज़्ज़ा पानी पिज़्ज़ा जुआ रही गलत काम. અલાઉ કરો અલાઉ કરો. સુકૂનથી બે ઘડી બેસીને આપણે ફાતિહાને પડી લીધા છે અને કેટલો સુકૂન ને શાંતિ છે. દરગાહ પણ માશાઅલ્લાહ છે, જૂની નકશીવાળીને. પહેલે બહુ આવતા નહીં, હમણાં તો આવી. મેં પહેલે એ જ કીધું, મેં કીધું હા અમે 5-7 વર્ષથી તો આવ્યા જ નથી. एक एक पगथिया बोलने का भी हुए हैं. कितने पगथिया थे? पपल कौन पहनेगा? पपल पहनने के पपल फिरा दो उभी रे. દુકાનની બાજુમાં જ જો અહીંયા સાબુ સોડાની દુકાન છે ને, તો આપણે લેવા ઊભા રહ્યા છીએ. ભાઈ ઘર આગળ વેચવા આવે છે ને, તે કહેતા હતા અહીંયા અમારી દુકાન છે, અહીંયાથી લેજો. જો આ કમ્ફર્ટ જેવું જ કંઈક બીજું આવે છે, બહુ સરસ હોય છે. હા, કમ્ફર્ટ ઇઝરાયલનું હોય છે, એટલે આપણે એ નથી વાપરતા. આ એના જેવું જ હોય છે, બહુ સરસ હોય છે. 150ના 2 આવે છે અને રિઝનેબલ પ્રાઇસમાં પણ હોય છે, ઓના કરતાં ને સારા પણ હોય છે. સો ફ્રેન્ડ્સ, જો આપણે લોકો આવી ગયા છીએ, કપડાં બપડા ચેન્જ કરી લીધા છે. આપણે વહેલા ગયા હતા એટલે વહેલા પાછા આવી ગયા છીએ. હજી આમ કે સાંજ નથી થઈ, છોકરાઓને પછી ટ્યુશન મોકલી દીધું. હજી 1-1.5 કલાક છે. જો આ છે ને, અક્ષા ગઈ હતી ને કચ્છ, તો અક્ષા છે ને જો આ માટીના રમકડા લઈ આવી છે. તો એ છે ને રમકડા મેં મુસ્કાનને હમણાં દેખાડતી હતી. તો મેં એને કહેતી હતી કે અમે લોકો જો આનાથી બહુ રમતા હતા, કેમ કે અમે કચ્છમાં રહેતા હતા ને અહીંયા છે ને વધારે એમ કે મળતા હતા, માટલાને વેચાતા હોય ને અહીંયા બધી ઠેકાણે. તો મેં કીધું અમે તો એવા રમતા હતા ને, અમે તો આમાં છે ને અસલીમાં રિયલમાં મેં કીધું ખાવાનું બનાવતા હતા.
તો હવે મેં દેખાડ્યા ને ત્યારની મારી વાસે પડી ગઈ છે કે હાલો મમ્મી કે આપણે કરી કે આપણે બનાવી, મને બનાવવા દો પહેલે તો એમ કે. મેં કીધું ના રે ના કાંઈ તને તો ના જ બનાવવા દઉં ને. તો મેં કીધું તને તો કાંઈ ના જ બનાવવા દઉં ને. તો કે છે ના રે ના, તો મમ્મી કે હાલો આપણે બનાવી, તમે અમારા ભેગી રહેજો. તો છે ને તમે, મેં કીધું ના રે ના આગથી ના રમાવાય. તો કે તમે તો રમતા હતા. મેં કીધું અમે તમારા જેવા જાલીમ નતા ને, અમે થોડાક સમજદાર હતા. આ જરાક ગરમી વધારે થાય છે ને તો સુરસુર ખાવા માંડ્યું. નાકમાં છે ને ખંજોર જ, મને એલર્જી છે, આમ વધારે બફારા જેવું હોય ને એટલે એવી નાકમાં ખંજોર આવે ને, જો આંખોમાં ને ખંજોર આવે. હવે 1-2 દિવસ સુધી રહેશે જ, ગરમીનું પ્રમાણ એવો છે ને એટલા માટે થઈને. તો જા ઝીણા ઝીણા બચપનની છે ને આપણી યાદો તાજા થાય. આ ગ્લાસ ને આ ઓલો કરસિયો ને થારી ને, પણ નહીં તો મસ્ત આવતા હતા. અત્યારે તો જો ઘાટ તો જો આ કરસી છે, આ કરસીનો આવો ઘાટ હોય, આ એનો હાંડો બહુ લાંબા ઘાટ છે. ત્યારે બહુ મસ્ત ઘાટ ના આવતા હતા છે ને. હવે જો આ તો જો આ તપીલો આટલું તપીલો જે કઈ ને ઢાંકવાનું આવડું મોટું. ત્યારે તો આ જો આ મોટું છે ને એટલું જ ઢાંકવાનું આવતું હતું ને. આ તપીલું છે ને અસલ મસ્ત ઘાટનો આવડો મોટો આવતો હતો. તો મજા આવતી હતી. ઓહો નાકમાં એવી ખુજલી આવે છે ને. તો આ હતા આપણા કંઈક રમકડા. હવે જોશું જો ઇન્શાલ્લાહ કાંઈ અત્યારે ઓમે વેકેશન જ ચાલુ છે ને, વધારે જીદ કરશે ને તો આપણે એક દિવસ એના ભેગી રમવું એ પડશે. કેમ કે મેં હાથે કરીને જ પગે કુવાડો માર્યો છે. મેં જેને પહેલાં કહી દીધું એ લોકોને કે અમે લોકો આનાથી રમતા હતા, અમે તો રિયલમાં ખાવાનું. તો કે મમ્મી શું બનાવતા? એમ કે વધારે પડતી તો અકની બનાવતા, એટલે એમ કે ચોખા બધી મસાલો નાખીને મજા આવતી. તો જોઈએ હવે શું થાય છે. હા ગરમી, તો જોઈએ હવે શું થાય છે ને શું નહીં. જો વધારે કહેશે ને તો આપણે બનાવશું. તો ચાલો અત્યારે ફિલહાલ આને રાખી દઈ અને આ બ્લોગને પણ આપણે એન્ડ કરી નાખીએ. કારણ કે પછી છે ને હવે જો ઓલમોસ્ટ સાંજ તો થઈ ગઈ છે અને જો અત્યારે પછી વળી હું રાંધવાને બેસી જઈશ ને તો વળી બ્લોગને ભૂલી જઈશ, તો વળી પછી 2 દિવસ સુધી ખેલવું પડશે. તો એના માટે મેં કીધું કે આજનું આપણે બ્લોગનું અહીંયા જ એન્ડ કરી નાખીએ ને મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. થેન્ક યુ સો મચ તમારા બધાનું, કેમ કે પાછલા વિડીયો આપણે જરાક સારા રિસ્પોન્સ આપ્યા છે એની માટે થઈને. તો ચાલો મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાએ આવજો, ટાટા.